નમસ્કાર જય ભીમ। આજે પ્રવીણભાઈના ઘેરથી કોબરા સાપને સલામત રીતે રેસ્ક્યુ કરેલ છે। આ સાપ વિશે થોડી આપ સૌને જાણકારી આપી દઈએ તો આ સાપને કહેવામાં આવે છે ગુજરાતીમાં નાગ, અંગ્રેજીમાં એને કહીએ છીએ કોબરા। આ સાપનું ઝેર આ ખૂબ જ ઝેરી સાપ આવે છે અને આનું ઝેર એ ન્યુરોટોક્સિક ઝેર હોય છે। જ્યારે પણ વ્યક્તિને આ કરડે અથવા તો બાઇટ કરે તો જો 45 મિનિટની અંદર વ્યક્તિને સારવાર ના મળે તો ચોક્કસથી વ્યક્તિનું મૃત્યુ થઈ શકે। એટલે જ્યારે પણ આવા સરીસૃપ કરડે તો સૌથી પહેલી સમજદારી એ છે કે કોઈપણ પ્રકારની અંધશ્રદ્ધામાં, કોઈપણ પ્રકારના મંત્રમાં, કોઈપણ પ્રકારના વહેમમાં કે દૂધ પીવડાવવામાં એવા કોઈ દી અખતરા કરવા નહીં, પણ સીધું સરકારી દવાખાને પહોંચવું જોઈએ અને સરકારી દવાખાને પહોંચી અને એની સારવાર લેવી જોઈએ, તો જ એનો વ્યક્તિ બચી શકે, બાકી બચી શકે નહીં। બીજું કે પર્યાવરણમાં આ બધા જીવોની પણ જરૂરિયાત છે જ। જેમ આપણને રક્ષણ કરવા માટે કુદરતે હાથ પગ આપેલા છે એમ આના રક્ષણ માટે કુદરતે એને ઝેર આપેલું છે। એટલે જ્યાં સુધી તમે એને સંછેડો નહીં કે એને કોઈ પણ પ્રકારનું નુકસાન ન કરો તો એ આપણને નુકસાન કરતો નથી, એને પણ એનો જીવ વાલો છે। સૌથી પહેલી એની પ્રાયોરિટી એ હોય છે કે પોતાનો જીવ બચાવવા માટે પ્રયત્ન કરે છે, પણ જ્યારે એની પાસે છેલ્લે કોઈ વિકલ્પ ના રહે ત્યારે પછી એ કરડવાની કોશિશ કરે છે। એટલે સૌથી સલામતીનો રસ્તો એ છે કે આપણે આવા જીવોથી હંમેશા દૂર રહેવું જોઈએ। બીજું કે અત્યારે અહીંયા મેં સાપને રેસ્ક્યુ કરવા માટે એને મારી રીતે જે એને રીતે ટેકલ કરવો જોઈએ એ રીતે મેં ટેકલ કર્યો છે અને એને પકડ્યો છે। તો ક્યારેય એવી પણ કોશિશ ના કરવી જોઈએ કે ચલો સાહેબ પકડી લે છે તો હું કેમ ના પકડી શકું। આને આ એ વસ્તુ નથી, કારણ કે આ મોત સાટેનો ખેલ છે। ભલે સેવાનું કામ છે પણ આ ખેલ મોત સાટેનો ખેલ છે, કારણ કે જો આ મને પણ કરડી જાય તો આમાંથી હું કી બચી શકું નહીં। એટલે ક્યારેય આને પકડવાની કોશિશ તો ના જ કરવી જોઈએ, પરંતુ જ્યારે પણ આવા સરીસૃપ નીકળે ત્યારે અમારી જેવો કોઈ જાણકાર વ્યક્તિને બોલાવી, જે સાપ રેસ્ક્યુ કરતો હોય એને બોલાવી અને પછી એને પાસે રેસ્ક્યુ કરાવવો જોઈએ, પણ આપણે જાતે એને પકડવાની કોશિશ કરવી જોઈએ નહીં, કારણ કે આ પ્રાણી છે એ ક્યારે તમને બાઇટ કરી જાય એની કંઈ ખબર ના રહે અને ખૂબ જ ચપળ અને ખૂબ જ એગ્રેસિવ પ્રાણી આવે। તમે પકડવા જાઓ અને સીધો ડંસ મારી દે તો એ આપણને સ્વધામ પહોંચાડી દે। એટલે ક્યારે પણ આવા સરીસૃપોને પકડવાની પણ કોશિશ કરવી જોઈએ નહીં, અને સાવચેતી જ સલામતી આ હંમેશા ધ્યાનમાં રાખવું જોઈએ। જ્યારે પણ આપણા ઘરની અંદર આવા સરીસૃપો નીકળે, ઘરની આજુબાજુમાં નીકળે તો કોઈ પણ પ્રકારના વહેમ અંધશ્રદ્ધામાં તો બિલકુલ ના રહેવું જોઈએ।